હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હેલો બધા શાકભાજી લેવા આવ્યા. શાકભાજી લેવા આવ્યા એ બધા ત્રણેય. જો ટીંગાટોળી આવી રહી હોય જ કે આમ ચાય હી તો કહી શકે હાલો હું અહીં આવું. તમે ઘણી વાર એમ કહેતા હોય ને તમારું જૂનું ઘર એટલે અમે જે રહેતા એની પહેલાં એ ઘર અમારું અહીંયા હતું. અત્યારે પ્લોટ થઈ ગયો છે કેમ કે એ ઘર હવે હજી આ પ્લોટની છે પણ ઘર હવે પાડી નાખ્યું કેમ બહુ જૂનું થઈ ગયું હતું. શું હા ક્યાં એ ભાઈ એને ગોડાઉને જવું છે અને હજી યાદ હોય આ બાદ જવું એમ ગોડાઉને જવું. અહીંયા હું કરીશ તું હે શું એમ એમ હું આપણે માર્કેટમાં જાય પછી અહીંયા જાય હાલ લેતા આવી મમ લેતા આવી તારા હાલો મમ લેવા જાવ હાલો કીધું કે આ ત્રણેય શાકભાજી લેવા જાય તો મમ્મી શાકભાજી લઈ લેશે હું એને થોડીક વાર રમાડીશ ને પછી પાછા જઈશું ઘર બાજુ. શું હે એને ગોડાઉને જવાની જીત પકડી છે. હાલો અહીંયા બધે શાકભાજી માર્કેટ આખી ભરાય છે. રોવાન નહીં દીકા રોવાન નહીં. હા હાલો પહેલાં એને હવે થોડોક એને ચૂપ કરાવી દે ને એને કંઈક બીજી રવાડે ચડાવી દઉં પછી મળી. સાચું ને મમ્મી? શાકભાજી ને એ બધું તો લઈ લીધું. હવે હું મમ્મી ને આરસી ત્રણેય જાય છીએ પપ્પાના કપડાં લેવા માટે. એમ કે ખુશી ને હું કેટલાય દિવસથી અમે બે છે ને 2 દિવસથી અમે એક જ ઊભી હા અમે 2 દિવસથી પ્લાન બનાવી કે અમારે જવું એ પપ્પાના કપડાં લેવા માટે પણ અમને ટાઈમ નહોતો મળતો તો અમે કીધું કે આજે મમ્મી આવી રહે છે કીધું હાલો લેતા આવી. ખુશીનો ફોન આવ્યો હતો કે આઈ લેતા આવજો કે તમે અહીંયા ગયા હો ને તો પપ્પા સારું લઈ જાય. હું એમના જે પપ્પા જ્યાં સીવડાવે અહીંયા પૂછતા આવ્યો તમે સીવી દઈશો ને? હા ગાય આવી જો ગાય આવી ને એટલે કે ગાય આવી ભેગું કામ પતતું જાય. આઈએ ગાય છે જે કરો લ્યો ક્યાંક બીજે ત્યાં હોઈ ગયું. કપા લેવા છે ને દાદાના? કેવા કપા લેવા છે? રિક્ષા. તને રિક્ષાથી બહુ ગમે? એને રિક્ષા બહુ ગમે. હાલો લઈ લ્યો પછી કામ પતે. આજે છે 19 તારીખ ને 21 તારીખે છે અમારા મેડમનો બર્થડે. એક જ દિવસ બાકી હવે કે પછી તો 21 બેસી જ જશે કાલે રાત્રે લેટ નાઇટે. ને હજી અહીંયા કાંઈ તૈયારી થઈ છે નહીં. મારા ઘરવાળા આવી બધી તૈયારી કરી નાખે મારે હું જરૂર છે? મારે કાંઈ તૈયારી થઈ નથી, કાંઈ તૈયારી થઈ નથી. 0%. તમને આટલું યાદ રહ્યું તમે વ્લોગમાં કીધું એટલે કાંઈક તો ડેટ તો મને યાદ હોય બાકી પણ કાંઈ તૈયારી નથી એટલે એ બધાને જય શ્રી કૃષ્ણ. જો કેટલો મને સરસ ઘરવાળો મળ્યો છે. ખરેખર સાચું કહું ને કાંઈ એટલે કાંઈ તૈયારી કરી નથી. આ બર્થડેમાં કાંઈ પ્લાનિંગ શું કરવાનું નહીં મારા મગજમાં નથી. ખરેખર જોઈ શું થાય બરાબર ને. એક્સપેક્ટેશન કાંઈ રાખતી નહીં, એક્સપેક્ટેશન નહીં રાખવાની કાંઈ. એક વાઇફ છે એના હસબન્ડ પાસેથી એક્સપેક્ટેશન ન રાખે તો કોના પાસેથી રાખે? ના એક્સપેક્ટેશન નહીં રાખવાની તારે વધારે કે આવું થશે જેમ એવું થવાનું જ છે કાંઈક. હા કાંઈ નથી આમ જ કરશે. વરસાદ આવે જાય એવું હાઈલા કરે છે ને અમારે છે ને જો આ અમારું સેન્ટ્રલ ટેબલ છે અમે લીધું ઘર બન્યું ત્યારનું અહીંયા પડ્યું છે. હવે આનો એને વ્યવસ્થા કરવી જોઈએ આ સેન્ટ્રલ ટેબલની. હા ખુશી નહીં કરવી જોઈએ? અત્યારે એની નીડ નહોતી ને એટલે અમે નથી રાખી. એનો હા અમે કંઈ એને વ્યવસ્થિત ઉપર મૂકી દઈએ કેમ કે ફેસ્ટિવલ ને એવું હોય ત્યારે હોલમાં ઓબ્વિયસલી સેન્ટર ટેબલની જરૂર પડે. અમારે અહીંયા પડ્યું છે હજી એમ કોથળી નથી ઉખેડી આવરીથી આ ઘર બન્યું તે દુની હજી એમાં કોથળી નથી ઉખેડી. હાલો કેટલી વાર છે? જનરલી હેર ડ્રાય કરતી નથી પણ હવે કરવા આપણે ઘણી વાર શું કરે. કાંઈ વાંધો નહીં. ફટાફટ રીલ બનાવવી હોય ને એટલે કરવા પડે.
કરો 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 હાલો ફટાફટ મમ્મી રેડી થઈને આવી ગયા હે ત્યાં થઈ ગયા તૈયાર થઈ ગયા સરસ લ્યો હાલો મજા આવે ને નવી નવી સાડી મસ્ત આશીષ એટલી સ્મૂથ છે ને પહેરવાની એમ થાય કે મજા આવે અરે એવી વાહ સરસ તો છે, એકદમ અમે હળવી. સુરત ગયા હતા ને ત્યારે લઈ આવ્યા મને હતા આ સાડી આપણી ચોઈસની હો હા એવી સરસ હળવી છે ને મજા આવે પહેરવાની મેં કીધું લઈ લે આ હારી બધાય પહેરવાના કલર કીધું મમ્મીને મેં કીધું લઈ જ લે મસ્ત કુણી હતી ને એટલે જ કીધું તું એકદમ સ્મૂથ સરસ થઈ ગયા ને એકદમ આમ ફિટિંગ બિટિંગ બધાય બ્લાઉઝ બધું આવી ગયું ઓકે સરસ કેમ ઢીલું હે કે શું ના ઈ હજી આટલું તો જોઈ નકર આશીષ મને આખા પછી એમ આંકા પડી જાય એ વાત સાચી ને જો ખુશી માટે આ લાવ્યો તમને બતાવો આ ગયું આ રહ્યું જો અરે આમાં જો ખુશી માટે સરપ્રાઈઝ હજી બીજું છે આ રહ્યું બર્થડે પહેલાં સરપ્રાઈઝ જોઈ લીધી હવે આવે ને એટલી વાર હે કે આ રે તારી બર્થડે ગિફ્ટ હજી બર્થડે નથી એવી પહેલાં આપી દઈએ આપણે એટલે એને જોઈ લઈએ ને જોઈ લઈએ ને એ વાત સાચી વાત સાચી છે અને માણસને પહેરવા કરતા જોવાનો શોખ વધારે હોય એ વાત સાચી હે? હમ બધાયને રેડી થઈ ગયા છે મેડમ આવે એટલી વાર કરી શૂટ ચાલુ બધું કરી નાખ્યું ચાલુ એસી બેસી બધું કેમ કે નીતરી રહ્યું નકર તો નીકળી જાય હો. હા કેમ જાણી ભાદરવાનો તડકો હોય એવો તડકો હા બહુ તડકો છે આજ તો બે ત્રણ દીધી પડે છે આજ તો વધારે તોય કાલ વરસાદ તો આવતો એકાદો હોય, રેડો એકાદો આવ્યો તો હા કાલ તો આવ્યો તો એકાદો રેડો આજ નથી. આજ તો હાવ તાપ એકદમ તાપ છે કેવી લાગી ગિફ્ટ મેડમ બહુ મસ્ત સરસ ને મમ્મી જ કહું આને બધું આવડી ગયું લેતા આવડી ગયું કાંઈ નહીં આવડતું તું જ કાંઈ ને પેલા તો નો જ આવડતું હોય એમ નહીં ખુશી પછી તારી હારે રોજ એમ નહીં આવડતું તું કેમ એક મિનિટ ઈ કયો તો મને હે આવડતું તું કેમ અરે તમને ન ખબર હોય ઈ આવડતું આમ જો રોજ તારી હારે ફરે એટલે તો ખબર પડે ને પણ મમ્મી ઈ તમારો છોકરો એમ કે હે કે ને પહેલેથી આવડતું હતું હવે એનો જવાબ તમારે દેવાનો છે એમાં હું અવરા જોતા હોય ક્યાં કામ તો ક્યાં જવાનું હવે? ઈ તો જો શોપિંગ કરતા હોય ત્યાં છોકરીઓ નો હોય જોયું ન હોય પણ એમ એટલે નહીં. આમ જોઈ લેવાની ક્યાં છોકરીઓ લે હે યાર માં નો પહોંચવા દે નો નો કોઈ પણ મમ્મી નો પહોંચવા દે જો કાર્યન ધોરીઓ ભેરા બાંધ્યા હોય તો હાન આવે પણ વાંધો ન આવે ને. એટલે મતલબ તમારો છોકરો તોરિયા ભેગો રખડતો તો એવું થયું ને પણ આપણે તારા ભેગા રાખડે એટલે ભલા વાંધો એવું આવે, નથી એવું વાંધો નથી આવે. આમ એવું હવે ઓબ્વિયસલી મૂવી જોતા હોય બધું જોતા હોય તો આમ ખ્યાલ તો આવે ને શું હે માર્કેટમાં શું હાલે સમજી ખબર તો પડે ને. ના બહુ મસ્ત થેન્ક યુ વેલકમ આવી ગયું ગિફ્ટ ઓકે ઓકે જે કે ઈ બધાને ક્યાં? સરસ જ છે આવું આટલું જે ગિફ્ટ તમે કીધા વગર એકદમ આમ સરપ્રાઈઝ આપ્યું હોય ને ઈ ગિફ્ટ અમારા માટે કોના કરતા આમ ઓલું છે એમ અનમોલ ગિફ્ટ છે એમ ઓકે તમને એટલો તમારા આટલા ભાગમ દોડી બિઝનેસ સાથે બધું એમાંથી તમને એટલો વિચાર આવ્યો કે ના હું મારી વાઈફ માટે કંઈક લઈ જાઉં એક વાઈફને આનાથી મોટું કોઈ ગિફ્ટ નથી ઓહો ભલે ને ધૂળની મુઠ્ઠી લાવે ને તોય તોય સોના. હા, પણ એને વિચાર તો આવ્યો ને હા. એમ કે અને બે બહુ મસ્ત છે બે સરસ છે હમણાં હું બધી અલગ અલગ કુર્તીઓ પહેરું છું ને તો બધે આ જ પહેરું હાલે, એટલે જ. ગોતી પહેરી લઉં એટલે જ લાવ્યો એવું થેન્ક યુ ઓકે હાલો ચાલુ કરી રીલ શૂટ ફટાફટ 2 રીલ શૂટ થઈ ગઈ 2 રીલ એક બનાવવાની હતી 2 થઈ ગઈ આલિયા એ વાત સાચી વાત સાચી છે. પછી એને બની જાય તો બની જાય સમજ્યા? હા. આ તો એવું કામકાજ જો છે, શાકભાજી સમજ્યા? બધી ધોઈને શાકભાજી બધું ખુશીએ ધોઈ નાખી એ ખુશીએ હૂકવી ધોઈ નાખી નાખ્યું તો બધું હવે હું નોખું પાડીશ ધીરે ધીરે સમજ્યા? જો આવ્યું છે બધું કરે. કોબીજ ગુવાર મરચા આવ્યા છે આલુ તો જો કેવડા મોટા આવ્યા દાયડમ કારેલા વટાણા, રીંગણા વટાણા ટમેટા ચોરી લીંબુ આવલા છે લીંબુ આજે લીલા આજે ઓલા પીળા નહોતા એટલે લીલા લેવા પણ આજે એ તો દાણા કાકડી બધું આવ્યું છે અને મગફળી લાવી હોઉં લીલી હવે આપણે શેકીને ખાવી હોય તો ભલે શેક વાપસો નહીં કેમ કે લીલી છે ને તો પછી ઓલી થઈ જાય છે એના કરતા શેકજો મજા તો આવશે શેકશું ખુશી સમજ્યા? શેકીને મજા આવશે દાડમ તો બહુ જોરદાર આવ્યા છે એકદમ લાલ સરસ છે સરસ છે આખા આરસીવ ને છે ને દાડમ બહુ ભાવે એટલે પણ અમે થોડાક આલુમાં બટકાઈ ગયા આલુ કઠણ છે ખુશી જો ઓહો અંદર કાળું, હા અમે જોયું ખુશી અંદરથી કાળું
અરે રે રે કાંઈ વાંધો આલુ એકે ખાવા જેવા નથી એવું થયું આ નહીં નીકળે એવું કાંઈ ઓલું ન હોય કારેલા રહ્યા ને એને છે ને મસ્ત રીતે અમે ભરીને આખી અલગ જ રેસીપી થી જે આપણે નોર્મલ બનાવીને એવી રીતે નહીં પણ એટલું ટેસ્ટી બને શાક એનું કે જ્યારે બનાવશું ત્યારે રેસીપી આપશો અમે કહીએ પણ ઘણી વાર અમારાથી ભૂલાઈ જાય એવું થાય હવે હોતા નથી ને ઘરે હમ રસોઈ બનાવે ત્યારે હા એમાં પણ આ વખતે ચોક્કસ આપશો હા તો કાંઈ નહીં જો બધું સરસ થઈ ગયું હવે આને બધાયને ફ્રીજમાં હે ને Yes. હમ. 4 દી 5 દી આયલા કરે અમારું ગાડું પછી તમે જાતા હોય તો કઈ ઘટતું હોય તો લેતા આવો ને એ તો એવું જ હોય ને થઈ જાય હેરભર હાલો હવે શું પ્રોગ્રામ છે હવે તો આરામનો ના ને આરામ શું કરે હવે આરામ છે કાંઈ ગોડાઉન ને ઓલું ડેડ પેટ મારવાનું હતું તો હાલો એકાદો ગોડાઉન આટો મારતા આવી હા એટલે બે થઈ જાય ને હવે રિવીલ કરી જ દઈ છે યસ રિવીલ કરી દઈ ચાલો જો 2 દિવસ પછી ખુશીનો બર્થડે છે એટલે 21 તારીખે તો 21 તારીખે એકદમ મસ્ત મજાની ઓફર આવવાની છે તમને બધાને પહેલાંથી જ કહી દઈ છીએ બધાય જેની રાહ જોતા હોય એ બધે ઓફરની કે તમારી ઓફર ક્યારે પાછળ 21 તારીખથી ઓફર સ્ટાર્ટ થાય છે તો ઓફરનો લાભ પહેલાં વહેલા લઈ લેજો બાકી ઓફર શું છે એ 21 તારીખે તમને બધાને ખ્યાલ આવશે 21 તારીખે વિડીયો આવી જશે ઓફરનો તો એમાં એવું છે કે કાલે છે ને અમારે વિડીયો બનાવવા જવું પડશે હા 21 તારીખે એવું ચાલે છે આજે તો કામ અહીં તો એવું જ હોય ને તો બધા કામ કરશે જીવરાને ખાલી કામ આપણે દેવાનું હોય પપ્પા બેઠા હોય ને એને કે દાડો અમને ફોલ દેજો એ તો ફોલ દઈ છે ને પપ્પા બેઠા તો કામ બધું કરી દઈએ નીચે આવશે તો ત્યાં ખોલ દે હા બેઠા પપ્પાને હે ને કદાચ આ તો મારે યાદ કરાવવું પડે ને કે પપ્પાને જો ખબર હોય કે કાંઈક ખોલવાની વસ્તુ આવી એટલે મમ્મી તરત જ કે લાવો મને દે. હા લસણ ફોલવાનું કામ પપ્પાનું છે મેં છે ને એકવાર લસણ ફોલવાનું મશીન જોયું હતું ને મને નાસે ગમી એટલું ગયું હતું પણ પપ્પા એમાં રિસ્ક વાળું છે હા એમાં રિસ્ક વાળું છે હવે જોઈ ક્યારેક હાથમાં આવશે તો લઈશું એમાં એવું છે પપ્પા બોલે છે ને એટલે પપ્પા મશીન પપ્પા ખોલી નાખે મશીન નહીં લેવા દઈએ ને એમાં મારું કેવું એવું છે ખુશી એમાં એકદમ મોટી લસણની કળી હોય ને હા ઈ જ ફોલાય છે હા જો જરા કઈ નાની આવી ને તો નહીં ફોલાય મારું કેવું એવું છે હા મારું કેવું એવું છે નકર ઈ એને એનો ચંદો મને એવું નથી કે લસણ ઓલું પર મને એમ એક્સાઇટેડ હું કે કેવી રીતે વર્ક કરતું હોય છે એમ તો જેને કોઈ લીધું હોય કદાચ તો કોઈને એક્સપિરિયન્સ શેર કરજો ને કોમેન્ટ કરી દેજો બરાબર તો અમને ખબર પડે હા તો તમારે સૌથી વધારે લસણ જોઈએ ખાવામાં બધાય લસણ તો અમે ખાય અમાર શાક આટલું કોઈ પણ લસણ હોય બધા મોસ્ટ ઓફ બધાય શાકમાં લસણ ને ઘણા વચ્ચે કોમેન્ટ કરે કે તમે બટેકાનું શાક ના બધાય શાક બને અમારે બનતા હોય આયરે બનતા જ હોય રાત્રે ટોટલી ડિફરન્ટ શાક હોય પણ ઘણી વાર અમે જ્યારે શૂટ લઈને ત્યારે તમારે બટેકાનું શાક જોવા મળે તમને મોસ્ટ ઓફ શું હોય ખબર છે કે ભરેલા રીંગણા હોય પછી કારેલા ભરેલા હોય તો કારેલા ભરેલા હોય ત્યારે બીજું એક શાક હોય મગ હોય મઠ કરી કારણ કે એ બધી વસ્તુ સારી જોઈએ મને જેથી બનાવ્યું હોય ને એથી બધાય થોડુંક આમ તેમ કરે હા પણ બનાવી ખરી એમ કે બધાય ખાય તો સારું અને ખાસ કરીને અરસી આરસીવ માટે થઈને જ અમારે છે ને કંઈક અલગ બનાવવું પડે અને તોય આપણા હેમાલીબેન બહુ સરસ છે એમના માટે સ્પેશિયલ એમ કે હું એને સ્પેશિયલ ઇડલી બનાવી દઉં સ્પેશિયલ ઓલું પુડલું બનાવી દઉં બધું બનાવવાનું કે બોલો હા આરસીવ ખાવા માટે થોડું ખાય હા કટર બટર કરે કરવું હોય આપણા ભેગો ખાતો હોય ને એને આરસીવ ને કેવું છે કે એને જે હાથેથી ખાવાની વસ્તુ હોય ને હાથેથી ખાવું નથી ગમતું એને ચમચીથી ખાવું ગમે ઈ ચમચીમાં આમ કરી ચમચીમાં ઊંધી ચમચીમાં ઓલું હોય ને તો ઊંધી ચમચી ચોટાડે હો ઊંધી ચમચીમાં ચોટાડે આમ તવે તો આજે મને મેચિંગ થઈ આ ઈ તમારે મેચિંગ થયું ખબર વગર જો આને સાચો પ્રેમ કહેવાય અરે ખબર વગર તમારી બે ખાવું. હાઉ હાઉનો પ્રેમની વાત થાય બે આવ્યા હતા બહાર પેલા ગયા ગોડાઉન ને બધી માલ સામાન આવ્યો હતો તો એ બધો ઉતારાવડાવી લીધો ને આવ્યા અત્યારે બહાર મારે ખાવી પાણીપુરી ખુશી કે મારે પીવું નારિયેલ પાણી તો મેડમને લઈ આવી દીધું નારિયેલ પાણી હલો બધાય હાલ આપણે કોકોનટ વોટર પીવા નારિયેલ પાણી ને આપણે ખાઈશું મસ્ત મજાની પાણીપુરી આપણી હોટ ફેવરિટ આશીષને અમે ગમે ત્યારે નાસ્તો કરવા જાય ને એટલે કાંઈ પણ અમે બે ડિસાઈડ કરીને ઘણી વાર કે શું ખાવું શું નહીં આશીષને ખાલી આપણે એમ કહી દઈએ ને કે પાણીપુરી ખાવી એટલે આશીષ કોઈ દી ના ન હોય ઊભી રાખી જ દઉં એને પાણીપુરી દરરોજ આપો ને તો દરરોજ હાલે મને એવું નહીં મને હે ને અલગ અલગ વસ્તુ જોઈ
હું અલગ અલગ ખાઈ લઉં એવું ક્યાં, પણ મને પાણીપુરી હાલે એમ દરરોજ. અત્યારે બધા આવ્યા છીએ અહીંયા મંદિરે આજે છે મંદિરનો પાટોત્સવ, તો હવન ને એ હતું, તો આજે અહીંયા દર્શન કરવા માટે આવ્યા બધી સોસાયટીના બધા મેમ્બર્સ અહીંયા. તું શું કરે? શું હું હે અહીંયા? એ તો પાણીનો કેરબો હે દીકા, તારે પીવું હે? આ છોકરાની ટેવ કેવી છે ખબર નહીં હો, એ કંઈક જોવે ને એટલે. મમ્મી ને પપ્પા ને બધા આવ્યા છે, મસ્ત બધું શણગાર્યું છે, હવન ચાલુ છે અત્યારે. મંદિર સોસાયટીનું સરસ આયા. હમણાં પછી આરતી છે એ બધું છે. હા જ્યાં સુધી એને આપીશ નહીં ત્યાં સુધી કર્યા કરશે. દર્શન કર્યા. તે જે કેમ કર્યું તું એમ કર્યું તું. મહાદેવને કેમ હર મહાદેવ કર્યા? અરે વાહ. પછી પગે કેમ લાગ્યો? હું આ દાદરે પગે કેમ લાગ્યો? કેમ કર્યું તે? હા એમ કર્યું તું ને? ફરી પાછું કરતો. કેમ કર્યું તું? દાદરે પગે કેમ લાગ્યો તો? એમ નહીં, હું નીચે પગે કેમ લાગ્યો તું? હું દાદર ઉપર કેવી રીતે પગે લાગ્યો તે? હાથ કેવી રીતે મૂક્યા હતા? એને નળ ખોલવો હોય હોશિયાર, ખોલીને રહી છે. પાણી નો બગાડાય. સોસાયટીના બધા સભ્યો આવી ગયા છે અને યજ્ઞ ચાલુ જ છે. આ બાજુ બધા બેઠા યજ્ઞમાં. અહીંયા બધી પૂજા હતી, બધું પતી ગયું, હવે યજ્ઞ ચાલુ છે. મંદિરેથી આવ્યા ઘરે ને આ ભાઈને લાગી ગઈ ભૂખ. જો એવો ઉતાવળ કરશે ને અદબ પાણીનો આવી જા. અદબ. અરે વાહ, સરસ ખવડાવે. જલ્દી છાશ પીવી. છાશ પેલા પીવા દો. હવે છાશ એમાં નથી નાખવી. નાખશે એવું ખાય છે. એ આપે. હાલો ખાઓ હવે. હા તું ખા, તું જાતે ખા. હાલ જાતે ખાઓ. પોતે ઊંધું કરીને કેટલું કરશે, ખાઈ છે. હા જો ખાધું, મજા આવી. એક ચમચી ઓલો કરે ને ત્યાં છાશ પીવાની, એક ચમચી ઓલી કરે ને ત્યાં છાશ પીવાની. છાશ થી પેડા એમાં નાખ એમ કે ચાટી જાય આંગળા બૈગડાની. પાડતું આઈને પોતાના કપડા એને. અરે વાહ છાછી પી લે. તાલી છાશ પાવો. અત્યારે ત્રણેય આવ્યા છીએ ગાર્ડનમાં. હું, મમ્મી ને આરસીવ એને લઈને. ક્યાં જવું? એમાં જવું. આરસીવ માટે નવા જો આ બધા સોસાયટીમાં સજાવટના બગલા અને બતકા ને એવું બધા આવી ગયા છે નવા. એ બધા લગાવશે ક્લબ હાઉસ ની બને ને અહીંયા, અને આમ બહાર બીજે બધી સોસાયટીમાં હમણાં લાગ્યું તું ખબર હે ને? એ બતકું તને બતકું લાગ્યું તું ખબર હે ને? લાગી જાય આમ રહીએ. હા ઈ લાગ્યું તું ને તને? હા થઈ જાય એમ. પાછો જો આવું બધું કરવું પછી લાગી ન જાય. અહીંયા હે કાંઈ કરતો નહીં હતું. એને પાછો ખોઈચરા વેળા વધારે હોય એના. ખેંચવાનું, ઉપાડવાનું. હમણાં ઓળાને હલાવ્યું ને તો અહીંયા ઉચકાઈ ગયો હમણાં કે આ એને ઉચકવું જો. શું ઈ પછી લાગે ખબર ને? હમણાં તને હવ કર્યું તું એને. ઓ એલા તું ખીલ્લા ઉપાડ, ખરેખર ખીલ્લા ઉપાડ થયો. કંઈક બીજે જઈશો. ખુશીને આવ્યા છે પાર્લર વાળા બેન, તો એ બધું કરે. એને
આ હું કે આઈબ્રો ને બધું કરાવવાનું મને લઈ જાય હું કરાવ આઈબ્રો ને એવું બધું કરાવવાનું હતું તો કીધું કાલ તું કરાય ઉપર ચડમાં ને ભાઈ એલા પડીશ લાગશે હો આમ જો લાગે જો અહીંયા ઉપર ચડે પછી પડી જાય લાગશે કોને પછી રોઈશે કોણ પછી રોઈશે કોણ કાનો કેમ રોવે 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 એ મીંદડી કેમ બોલતી હતી હું મીંદડી ત્યારે રાઈતે મેડમ ની ઈચ્છા થઈ કાજુ કતરી ખાવાની તો મગાવી લીધી કાજુ કતરી બ્લિંકિટ કરી દીધી ને આઈ જાય આપણે મગાવી દઈએ ભેળ આઈ જાય આપણું તો હોય જ આઈ જાય તો યસ બર્થડે છે 21 તારીખે ઘણા બધાને કન્ફ્યુઝન છે 21 તારીખે મેડમનો બર્થડે છે ત્યારે અમે લાઈવ આવવાના છીએ 21 તારીખે લાઈવ આપણે શ્યોરલી આવશું અમે લાસ્ટ હમણાં અચાનક લાઈવ કર્યું હતું ત્યારે અમે કીધું હતું કે 21 તારીખે લાઈવ આવવાના છીએ પણ ઘણાએ ત્યારે એમ કીધું હતું ઘણાની કોમેન્ટ હતી તમે અચાનક લાઈવ આવી ગયા અમને કીધું નહીં શ્યોરલી જો ઓલરેડી પહેલાંથી કહી દઈએ 21 તારીખે લાઈવ આવવાના છીએ તો બધાય લાઈવમાં જોડાઈ જજો 21 તારીખે ઓકે પણ મેડમ શું કરવા કયો છો મારું નામ છે કઈક જસ્ટ એમ જ કોઈ વાર એવું ઈચ્છા કે મેડમ કહેવાની તો હું કેમ એમ નથી કહેતી સર એમ તું મને યુ કેન કોલ મી સર હાલો બધાય મને છે ને થોડુંક આમ ક્રેવિંગ્સ થઈ ગઈ હતી ઘણી વાર શું હોય ક્રેવિંગ્સ થઈ જાય ક્રેવિંગ્સ થઈ જાય ને ક્રેવિંગ્સ ને મારવી જરૂરી છે નથી મારાથી યાર એટલે મારવી એટલે ખાઈ માર આ એમ મેં કીધું તમે એમ કે એમને માર નાખો ખાઈ લેવું આશીષને જો આજે છે ને જમવાનું બાકી હતું તો લેટ નાઇટ છે ને એને ભૂખ લાગી તો એ કંઈક ખાયા કરશે આમથી આમ જાય કિચનમાં અત્યારે વાગી ગયા છે 11 વાગવાના હા 11:30 થયા છે આજે પછી આ ગોડાઉને ગયા આવ્યા પછી મંદિરે ગયા પાટોત્સવ હતો યસ તો બધું એ આજનો દિવસ સારો ગયો તમારો દિવસ એકદમ ફર્સ્ટ ક્લાસ બહુ મસ્ત કાલે થોડુંક બોર થઈ ગયા હતા બે બોરિંગ ડે હતો હાવ બોરિંગ ડે હતો ખબર ન પડી કે સાંજ સુધી એટલું બધું કામ હતું તો એમાં જ રહ્યા અને સાંજે પછી ખાવ આમ ખબર જ ન પડી હા આશીષ પછી એમ લાગ્યું કરી છીએ આપણે શું કરી ટાઈમ ન જાય 6 વાગે ફ્રી થયા સાંજના સવારથી લઈને સાંજે 6 વાગ્યા સુધી ફ્રી થયા ને 6 વાગ્યા પછી રાઈતે બહાર તો માંડ વાગ્યા સાચી એમ વાત. લાગ્યું ટાઈમ જ નથી જતો અને આજે તો જો એડિટિંગ કરે છે ને બધું કામ ચાલુ જ છે ચાલુ હાલો વ્લોગને બાય બાય કરી દો હાલો મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય બાય